ત્યારબાદ આપણે જોઈએ તો સમીક્ષા અને તેની મર્યાદા. સંસ્કૃતિકરણના ખ્યાલની અનેક સ્તરો પર ટીકા થઈ છે, જેમ કે ઘણા બધા વ્યક્તિઓ દ્વારા તેની ટીકા પણ કરવામાં આવેલી છે. જેમ કે પહેલું છે, સંસ્કૃતિકરણથી કેટલાક લોકો અસમાનતા પર આધારિત સામાજિક રચનાતંત્રમાં પોતાનું સ્થાન સુધારી લે છે, પરંતુ એનાથી સમાજમાં પ્રસરેલી અસમાનતા એટલે કે જે ભેદભાવ છે તે નાબૂદ થતો નથી, તે નોંધવું રહ્યું. સંસ્કૃતિકરણથી કે જે નિમ્ન ગણાતી જ્ઞાતિ છે તેના લોકો ઉચ્ચ ગણાતી જ્ઞાતિનું અનુકરણ કરે છે, તેને કારણે પોતે પોતાના રચનાતંત્રમાં એટલે કે પોતાના સમાજ જીવનમાં પોતે જે જીવન જીવવાની તેની રીત છે તેમાં સંસ્કૃતિકરણ તો લાવે છે. તેના કારણે પોતે પોતાનું સ્થાન એટલે કે તે હવે ઉચ્ચ પણ ગણાવા લાગે છે, તેનું સ્થાન સુધારી લે છે, પરંતુ એનાથી સમાજમાં જે પ્રસરેલી અસમાનતા કે પહેલેથી છે તે અમુક જ્ઞાતિ ઉચ્ચ છે, તે જેને પહેલેથી દરજ્જો પ્રાપ્ત થયેલો છે, અને અમુક જ્ઞાતિ છે તે નિમ્ન ગણાય છે, તો આ ભેદભાવો છે તે ખરેખર નાબૂદ થયા જોવા મળતા નથી. બીજું છે કે ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલી ઊંચી હોય છે. ઉચ્ચ ગણાતી જ્ઞાતિ છે તેને જીવન જીવવાની રીત પણ ઊંચી હોય છે, અને નિમ્ન જ્ઞાતિના નિમ્ન એવું સાબિત થાય છે. એટલું જ નહીં, પરંતુ ઉચ્ચ જ્ઞાતિના લોકોની જીવનશૈલી ઇચ્છનીય અને અનુકરણીય છે તેવું દર્શાવે છે. એટલે કે ઉચ્ચ ગણાતી જ્ઞાતિ છે તેની જીવન જીવવાની રીત પણ ઊંચી છે, અને નિમ્ન ગણાતી જ્ઞાતિ નિમ્ન છે તેવું સાબિત થાય છે. એટલું જ નહીં, પરંતુ ઉચ્ચ જ્ઞાતિના લોકોની જે જીવનશૈલી છે તે તેની ઈચ્છા અનુસાર જીવન જીવે છે, અને તેનું અનુકરણ છે તે બીજી જ્ઞાતિના લોકો કરે છે તેવું દર્શાવે છે. ત્રીજી મર્યાદા છે કે સંસ્કૃતિકરણથી મહિલાઓના દરજ્જામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું નથી. કે સંસ્કૃતિકરણ થયું છે, એક જ્ઞાતિના લોકો બીજી જ્ઞાતિની સંસ્કૃતિને અપનાવતા થયા છે, પરંતુ તે જે ઉચ્ચ ગણાતી જ્ઞાતિના લોકોની જે સ્ત્રીઓના દરજ્જા હતા તે પ્રમાણે જે નિમ્ન ગણાતી જ્ઞાતિ છે તે અનુકરણ કરે છે, પરંતુ તેની મહિલાઓના દરજ્જામાં નોંધપાત્ર ખાસ નોંધી શકાય તેવું પરિવર્તન હજી પણ આવ્યું નથી. ત્યારબાદ જોઈએ આપણે પશ્ચિમીકરણ. પશ્ચિમીકરણની પ્રક્રિયા યુરોપિયન પ્રજાના સંપર્કથી શરૂ થઈ હતી. પશ્ચિમ તરફ આવેલા જે યુરોપના દેશો છે તે પ્રજા જ્યારે ભારતમાં વેપાર કરવા માટે આવી હતી તેના સંપર્કથી પશ્ચિમીકરણની પ્રક્રિયા શરૂ થઈ હતી. જોકે બ્રિટિશરોએ એટલે કે અંગ્રેજોએ 150 વર્ષ શાસન કર્યું હોવાથી તેમની અસર વધુ થઈ છે, કારણ કે આપણે બધાને ખ્યાલ છે કે ભારત ખૂબ જ સમૃદ્ધ દેશ હતો, જેથી કરીને ઘણા બધા પ્રજા છે, યુરોપિયન પ્રજા છે તે ભારતમાં વેપાર કરવા માટે આવી હતી, પરંતુ સૌથી વધારે બ્રિટિશરો એટલે કે અંગ્રેજો છે તે સૌથી વધારે ભારતમાં વસવાટ કર્યા હતા 150 વર્ષ. તેથી બીજા બધા લોકો કરતાં જે બ્રિટિશરો છે તેની અસર ભારતના લોકોમાં વધારે જોવા મળે છે. પશ્ચિમીકરણ પરિવર્તન માટેની મહત્વની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા છે. પશ્ચિમીકરણ છે તે પરિવર્તન એટલે કે તેમાં જુદાપણું લાવવા માટેની મહત્વની સમાજની અને સંસ્કૃતિને લગતી પ્રક્રિયા છે. પશ્ચિમીકરણના અનેક અર્થ કરવામાં આવે છે, તેમાં 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. જે જોઈએ આપણે તેમાં પહેલું છે યંત્રવિદ્યા અને વિજ્ઞાન, બીજું છે સંસ્થાઓ, વિચારસરણી અને તેના મૂલ્યો, ત્રીજું છે ચીજવસ્તુ અને ભાષા વગેરે. આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન, હાલના સમયમાં સમાજમાં આવતું જે પરિવર્તન છે તે પુસ્તકમાં એટલે કે સામાજિક પરિવર્તન નામના પુસ્તકમાં એમ.એન. શ્રીનિવાસના પશ્ચિમીકરણના ખ્યાલને વિગતે સમજાવવામાં આવ્યો છે. આ સંદર્ભમાં તેઓ જણાવે છે કે પશ્ચિમીકરણ એવી પ્રક્રિયા છે કે જેમાં ભારતમાં 150 વર્ષના બ્રિટિશ રાજને કારણે એટલે કે 150 વર્ષના અંગ્રેજોના રાજને કારણે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં વિવિધ સ્તરે પરિવર્તનો આવ્યા છે. જે એમ.એન. શ્રીનિવાસ દ્વારા લખવામાં આવેલું પુસ્તક કયું તો કે સામાજિક ભારત, આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન એટલે કે હાલના સમયમાં સમાજનું પરિવર્તન. આ પુસ્તકની અંદર શ્રીનિવાસ છે તે પશ્ચિમીકરણનો ખ્યાલ સમજાવતા જણાવે છે કે ભારતમાં 150 વર્ષના બ્રિટિશ રાજને એટલે કે અંગ્રેજોના રાજને કારણે ભારતીય સમાજ, ભારતના સમાજ અને તેની સંસ્કૃતિમાં જુદા જુદા પરિવર્તનો આવ્યા છે. જેમ કે યાંત્રિકી, સંસ્થાકીય એટલે કે યંત્રોમાં પણ પરિવર્તન આવ્યા છે, જુદી જુદી સંસ્થાઓમાં પરિવર્તન આવ્યા છે, વૈચારિક લોકોના વિચારોમાં પણ પરિવર્તન આવ્યા છે, અને તેના મૂલ્યો સંબંધિત વગેરે પરિવર્તનો આવેલા છે. પશ્ચિમીકરણ એક વ્યાપક, સંકુલ અને ઘણા સ્તરવાળો ખ્યાલ છે, ખૂબ જ મોટો ખ્યાલ છે. તેને એક છેડે પશ્ચિમ ટેકનોલોજીથી માંડીને બીજે છેડે આધુનિક વિજ્ઞાન અને આધુનિક ઇતિહાસ લેખકનું વિશાળ ક્ષેત્ર આવરી લેવામાં આવ્યું છે. અહીં એ પણ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ એ ભારતમાં માળખાકીય પરિવર્તનો કરતાં સાંસ્કૃતિક સામાજિક પરિવર્તનો સમજાવવા માટેનો ખ્યાલ છે.
નવા મૂલ્યો, આદર્શો, સંસ્થાઓ દ્વારા જે ફેરફાર આવ્યા તેને આપણે પશ્ચિમીકરણ કહી શકીએ. એટલે કે પશ્ચિમની વિચારસરણીના, પશ્ચિમ એટલે કે યુરોપના દેશોના વિચારસરણીના માનવતાવાદી, બિનસાંપ્રદાયિક, ઉદારમતવાદી, સમાનતાવાદી મૂલ્યોનો અંગ્રેજ અમલ દરમિયાન ભારતમાં પ્રવેશ થતાં ભારતીય સમાજ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં જે પરિવર્તન આવ્યા છે તે સૂચવતી એક પ્રક્રિયા છે. યુરોપના રાષ્ટ્ર તરફથી તેનું અનુકરણ કરીને તેના વિચારસરણીને અપનાવીને માનવતાવાદી, બિનસાંપ્રદાયિક, ઉદારમતવાદી, સમાનતાવાદી વગેરે મૂલ્યોને છે અંગ્રેજો તરફથી આપણે ભારતના લોકોએ પણ તેનો સ્વીકાર કર્યો છે, જેથી કરીને સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં પરિવર્તન આવ્યું છે તે સૂચવતી એક પ્રક્રિયા એટલે પશ્ચિમીકરણ. ત્યાર પછી આપણે એમ.એન. શ્રીનિવાસે આપેલા પશ્ચિમીકરણના પાસા વિશે જોઈએ. અનેક ઉદાહરણ દ્વારા ભારત પર પશ્ચિમીકરણની અસરો નીચે દર્શાવેલ પાસા દ્વારા સમજાવેલ છે. જેમાં પહેલું જોઈએ કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રે કેટલાક કાયદા અને વહીવટી તંત્રનો અમલ કરવાથી વ્યાપક પરિવર્તનો આવ્યા છે. અંગ્રેજોનું શાસન હતું તે સમય દરમિયાન વહીવટ કરવા માટે પણ કેટલાક કાયદાઓ અને કૃષિ ક્ષેત્રે એટલે કે ખેતી ક્ષેત્રે પણ જુદા જુદા કાયદાઓ છે તે અમલમાં આવ્યા હતા અને તેના કારણે ઘણા બધા પરિવર્તનો આવ્યા હતા. 18મી સદીમાં અંતિમ વર્ષોમાં જમીનદારી, રૈયતવારી જેવી વ્યવસ્થાઓ જમીન માલિકી અને જમીન મહેસૂલ ઉઘરાવવાના મુદ્દે દાખલ કરવામાં આવી હતી. 18મી સદી એટલે કે ઈસવીસનમાં જોઈએ તો ઈસવીસન 1700થી લઈને 1800નો સમયગાળો. આ 18મી સદીમાં છે તે અંગ્રેજોનું ભારત પર શાસન હતું. તો તે સમયગાળા દરમિયાન અંગ્રેજો દ્વારા કેવા કાયદાઓ, તો કે કર ઉઘરાવવાના, મહેસૂલ ઉઘરાવવા માટે છે અને જમીનની માલિકી માટેના જુદા જુદા કાયદાઓ, જેમ કે જમીનદારી પ્રથા, રૈયતવારી પ્રથા. તો જમીનદારી પ્રથા છે તે જે લોકો પાસે છે તે વધારે પડતી જમીન હોય, જે લોકો પાસે ઓછી જમીન હોય તેણે કદાચ ક્યારેય પોતાને જ્યારે પૈસાની નાણાંની જરૂર પડે ત્યારે મોટા મોટા ખેડૂતો પાસેથી નાણાં ઉછીના લેવામાં આવે છે અને તે લોકો વધારે વ્યાજે નાણાં આપે છે. તો જ્યારે પણ જે નિમ્ન ખેડૂત છે તે નાણાં ચૂકવી ન શકે ત્યારે આ લોકોની જમીનને જે મોટા ખેડૂતો છે તે કબજો કરી લેતા જમીનદારી પ્રથા. રૈયતવારી પ્રથા એટલે કે અમુક અમુક વિસ્તારોમાં જે કર ઉઘરાવવા એટલે કે ટેક્સનો દર છે તે ત્યાંના અંગ્રેજો છે તે નક્કી કરતા અને વધારે પડતો છે તે કરવેરો લેતા. આ રૈયતવારી પ્રથા એટલે કે મહેસૂલ ઉઘરાવવા માટેની છે આ બે પ્રથાઓ છે એ હતી. આવી પરિણામે ગ્રામીણ વિસ્તારોના નવા ભૂમિ સંબંધો સ્થપાયા. ત્યાર પછી બીજું પાસું છે કે બ્રિટિશરોએ સમાજ વ્યવસ્થાની જાળવણી માટે નવા કાયદા એટલે કે સમાજને જાળવી રાખવા માટે બ્રિટિશરોએ, અંગ્રેજોએ છે એ 18મી સદીમાં નવા કાયદા, કાનૂન, ન્યાયતંત્રની છે તે વ્યવસ્થા ઊભી કરી હતી. લશ્કર એટલે કે સૈન્ય, પોલીસ દળની નવેસરથી છે તે રચના કરી, જેથી સમાજમાં મોટો બદલાવ આવ્યો. કારણ કે કોઈ નવી વ્યવસ્થા કરે એટલે તેના માટે છે એ પરિવર્તન આવે છે. ત્રીજું છે કે બ્રિટિશરોએ ભારતમાં પશ્ચિમી શિક્ષણ વ્યવસ્થા દાખલ કરી એટલે કે અંગ્રેજી શિક્ષણ છે તે ભારતમાં પણ દાખલ કર્યું, જેથી શિક્ષણ બધા માટે ખુલ્લું થયું અને બધાને તક મળી. એટલા માટે શિક્ષણ છે તે ભારતના બધા લોકો છે તે મેળવતા થયા અને બધા માટે છે તે શિક્ષણની તક મળી. સમય જતાં આ શિક્ષણ વ્યવસ્થાએ ગ્રામ્ય વિસ્તારો સુધી નવા વિચારો અને મૂલ્યોનો પ્રસાર કર્યો. એટલે કે પહેલાંના સમયમાં છે અંગ્રેજો દ્વારા જે શિક્ષણ પદ્ધતિ અંગ્રેજો દ્વારા છે શિક્ષણ પદ્ધતિ દાખલ કરી તો તેને કારણે પહેલાં મોટા મોટા શહેરોમાં જ શિક્ષણ અપાતું હતું. ત્યારબાદ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ શિક્ષણ વ્યવસ્થા ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવતી ગઈ અને શિક્ષિત થતા વ્યક્તિઓના વિચારોમાં અને તેના મૂલ્યો છે તેમાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું. ચોથું છે બ્રિટિશરોએ એટલે અંગ્રેજોએ ભારતમાં છાપખાનાની શરૂઆત કરી. એટલે કે જે વર્તમાનપત્રો છે, કોઈ પણ પુસ્તકો છાપવા માટેના છાપખાનાની શરૂઆત કરી. તેના પગલે અખબાર, પુસ્તકો, સામયિકોના પ્રકાશન શરૂ થયું અને તે વધારે વિસ્તાર પામ્યું. સમાજમાં વિવિધ વર્ગો, જુદા જુદા વર્ગો અને સમૂહોમાંથી વિચારો વ્યક્ત કરવા માટે છાપાઓએ આધુનિક સગવડો ઊભી કરી. તેને કારણે વૈશ્વિક સ્તરના નવા વિચારો અને મૂલ્યો છે તે પ્રચારમાં આવ્યા. એટલે કે સમાજમાં રહેતા જે જુદા જુદા વર્ગના લોકો છે, જુદા જુદા સમૂહના લોકો છે, તેમના વિચારો પણ જુદા જુદા હોય છે. આ છાપાને કારણે જુદા જુદા લોકોના વિચારો છે તે તેમાં લખીને વ્યક્ત થતા હતા અને આવા બધા વિચારો છે ત્યારબાદ આધુનિક સગવડો, હાલની જે સુવિધાઓ છે તેને કારણે અત્યારે તો આપણે છે તે મોબાઈલ, કમ્પ્યુટરનો ઉપયોગ છે તે વધારે પડતો થતા હોવાને કારણે
છાપું વાંચવું હોય, ન્યૂઝ કોઈ પણ છે તે ન્યૂઝ જોતા હોય તો આપણે છે તરત તેમાંથી આપણે મેળવી શકીએ છીએ. અને વૈશ્વિક સ્તરના દરેક વિશ્વના જે જુદા જુદા દેશોમાં આવતી માહિતીઓ, ત્યાંના જે સમાચારો છે તે પણ આપણે વ્યવસ્થિત રીતે સરળતાથી વાંચી શકીએ છીએ, જેને કારણે તેના વૈશ્વિક સ્તરના નવા વિચારો અને મૂલ્યો છે તે પણ દરેક લોકોમાં આવ્યા છે. પાંચમું છે પશ્ચિમીકરણની એક મહત્વની અસરને શ્રીનિવાસ માનવતાવાદના સંદર્ભમાં તપાસે છે. જ્ઞાતિ, આર્થિક પરિસ્થિતિ એટલે કે નાણાંને લગતી પરિસ્થિતિ, ધર્મ, ઉંમર, જાતિના ભેદભાવ વગર સૌને માટે કલ્યાણનો આદર્શ અને તેની સાથે સમાનતા, દરેક લોકો સમાન છે તેવું, દરેક લોકો સ્વતંત્ર છે, સ્વતંત્રતા, બિનસાંપ્રદાયિકતા ના પશ્ચિમી ખ્યાલને ભારતમાં માનવતાવાદી વાતાવરણ એટલે કે માણસ માત્ર એક માણસ જ છે તે તરફ તેવું વાતાવરણ છે તે સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આની અસરના રૂપે ભારતમાં ઘણી સામાજિક સુધારણાની પ્રવૃત્તિઓ થઈ છે. એટલે કે આને કારણે સમાજમાં ઘણું બધું સુધારવાની પ્રવૃત્તિઓ થઈ છે. છઠ્ઠું છે પશ્ચિમીકરણની અસર રૂપે પશ્ચિમીકરણના કારણે ભારતમાં વિકસેલ વ્યાપાર અને ઉદ્યોગોને કારણે, કારણ કે જ્યારથી અંગ્રેજો અથવા તો બીજી યુરોપના લોકો છે તે ભારતમાં વેપાર કરવા માટે આવ્યા તો તેને કારણે વેપાર છે તેનું પણ વિસ્તાર થયો, નવા નવા ઉદ્યોગોની સ્થાપના થઈ, તેમજ શિક્ષણના પ્રસારને એટલે કે શિક્ષણ છે તેનો પણ વ્યાપ વધ્યો. પરિણામે એક નવો મધ્યમ વર્ગ ઉદ્ભવ્યો, નવો જ વર્ગ છે તેનો ઉદ્ભવ થયો, કારણ કે હવે શિક્ષણનું પ્રમાણ વધ્યું. પહેલાંના સમયમાં છે તે માત્ર કૃષિ આધારિત લોકો છે તે જીવન ગુજારતા હતા, તે હવે ઉદ્યોગ ધંધો સ્થાપવા માંડ્યા. બ્રિટિશ સરકારે શરૂ કરાયેલા વહીવટી તંત્રમાં બ્રિટિશ સરકારે જે આખા ભારતનું શાસન ચલાવવા માટે જે વહીવટી તંત્ર છે તેના શરૂઆતમાં નોકરીએ રહેલો નાનો શિક્ષણ વર્ગ સમય જતાં આધુનિક ભારતમાં અસરકારક મધ્યમ વર્ગ સ્થાપિત થઈ ચૂક્યો. એટલે કે જે આખું વહીવટ ભારતનું સંચાલન કરવા માટે જે વહીવટી તંત્ર છે તેમાં શિક્ષિત લોકોની આવશ્યકતા હતી, અને આવા શિક્ષિત લોકો છે તેમાં ભારતના જે લોકો ઓછું શિક્ષણ મેળવેલા પણ જે નાના નાના વ્યવસાયોમાં જોડાયેલા હતા, નાના નાના નોકરીઓમાં જોડાયેલા હતા, તે હવે આધુનિક હાલના સમયના ભારતમાં અસરકારક, ખૂબ જ અસર કરનારો મધ્યમ વર્ગ તરીકે સ્થાપિત થઈ ચૂક્યો છે. આ વર્ગમાં છે જોઈએ તો વકીલો, ડૉક્ટરો, અધ્યાપકો એટલે શિક્ષકો, સાહિત્યકારો તેમજ કલાકારોનો સમાવતો બુદ્ધિજીવી વર્ગ, ખૂબ જ બુદ્ધિશાળી વર્ગ પણ વિકસ્યો છે. આ નવા વર્ગની અસર રૂપે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિના કેટલાક તત્વોનો સ્વીકાર થયો છે. એટલે કે આ વર્ગને કારણે પશ્ચિમ એટલે કે યુરોપના દેશોની જે સંસ્કૃતિ છે તેના કેટલાક તત્વોનો ભારતના સંસ્કૃતિમાં પણ તેનો સમાવેશ થયો છે. શહેરોમાં આધુનિકતા વિકસી છે, શહેરોમાં આધુનિક હાલના સમયનું જે શહેર છે એટલે કે જે તેમાં વિકાસ થયો છે. સાતમું છે બ્રિટિશ શાસન વ્યવસ્થા દરમિયાન સ્વતંત્રતાની લડતમાં ઊભી થયેલી પશ્ચિમની લોકશાહી, ઉદારતાવાદી અને રાષ્ટ્રીયતાની પ્રેરણાને દેશ નેતાઓને લોકોને સંગઠિત કરવાનું શરૂ કર્યું હતું. આઝાદીની લડતમાં વર્ષોમાં લોકશાહી પ્રત્યેની જે શ્રદ્ધા અને વિશ્વાસ એટલા બધા વિકસ્યા કે સ્વતંત્ર ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થાને લોકોએ સ્વીકારી, તે પશ્ચિમીકરણની અસર છે તેમ કહી શકાય છે. બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજોનું શાસન હતું તે સમયગાળા દરમિયાન જ્યારે સ્વતંત્રતાની લડતમાં ઊભી થયેલી પશ્ચિમી એટલે કે યુરોપના દેશોની જે લોકશાહી, કારણ કે યુરોપના ઘણા દેશો છે તે લોકશાહી હતા, લોકો દ્વારા લોકો વડે ચાલતું શાસન તેવા દેશો હતા, તેની છે તે નીતિ ઉદારતાવાદ હતી અને રાષ્ટ્રીયતાની, રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, આ બધાથી પ્રેરાઈને આપણા દેશના નેતાઓએ લોકોને છે તે સંગઠિત કરવાનું શરૂ કર્યું, લોકોને એકઠા કરવાનું શરૂ કર્યું, ભેગા કરવાનું શરૂ કર્યું. આઝાદીની લડતમાં છે વર્ષોમાં લોકશાહી પ્રત્યેની, લોકોનું શાસન હોય તે પ્રત્યેની છે તે લોકોમાં શ્રદ્ધા અને વિશ્વાસ એટલા બધા વિકસી ગયા કે જ્યારે આપણો દેશ સ્વતંત્ર થયો ત્યારે જે શાસન વ્યવસ્થા અપનાવવાની થઈ ત્યારે આપણે યુરોપિયન શાસન વ્યવસ્થા એટલે કે આપણે પણ લોકશાહી છે તેને અપનાવી, અને તે પશ્ચિમીકરણની જ અસર છે તેવું આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ છે વૈશ્વિકીકરણ. 21મી સદીમાં સામાજિક પરિવર્તનની ચર્ચા વૈશ્વિકીકરણ, ઉદારીકરણ સંદર્ભ વગર અધૂરી ગણાય છે. વૈશ્વિકીકરણને જો સમજવું હોય તો જે ઉદારીકરણ છે તેના વગર આ વૈશ્વિકીકરણ છે તે અધૂરું ગણાય છે. આમ તો વૈશ્વિકીકરણની પ્રક્રિયા ભારત માટે નવી નથી, પરંતુ 20મી સદીના છેલ્લા દશકામાં, 20મી સદી એટલે કે ઈસવીસન 1900થી લઈને 2000નો સમયગાળો, એના છેલ્લા દશકામાં એટલે 1991થી લઈને 2000નો વર્ષ,
આ છેલ્લા દશકામાં સમગ્ર વિશ્વમાં આખા વિશ્વના દેશોમાં 3 પ્રક્રિયા શરૂ થઈ હતી: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ ત્રણેય પ્રક્રિયાઓએ દેશની અર્થવ્યવસ્થા, નાણાંની વ્યવસ્થા છે તે તેમજ સમાજ અને સંસ્કૃતિ ઉપર છે આ ત્રણની અસર ખૂબ જ થઈ હતી. આ પ્રક્રિયાને લીધે ખૂબ ઝડપથી વિશ્વ એક સમાજ અને એક આંતરરાષ્ટ્રીય બજાર છે તે બની જશે. આ ત્રણેય પ્રક્રિયાને કારણે આખું વિશ્વ છે તે એક સમાજ હોય અને તે આંતરરાષ્ટ્રીય બજાર એટલે જુદા જુદા દેશોનું એક જ બજાર છે તેવું બની જશે એવો ભય ઊભો થયો હોવાથી સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓએ આ બંને પ્રક્રિયાના અભ્યાસમાં રસ જાગ્યો છે. તેને એવો ભય હતો કે તેને કારણે કંઈક સમાજ ઉપર છે તે અસર થશે, જેથી કરીને સમાજશાસ્ત્રીઓએ અને માનવશાસ્ત્રીઓએ આનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે. પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા તરીકે હવે આપણે વૈશ્વિકીકરણ, ઉદારીકરણ ખ્યાલની સમજૂતી મેળવીશું. વૈશ્વિકીકરણ એ જટિલ સામાજિક, આર્થિક, રાજકીય પ્રક્રિયા છે. વૈશ્વિકીકરણ શું છે તો કે જટિલ એટલે કે સરળતાથી ઉકેલી ન શકાય તેવી સમાજને લગતી, નાણાંને લગતી અને રાજ્યને લગતી એક પ્રક્રિયા છે જે વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે. વિશ્વના બધા જ દેશોમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા જોવા મળે છે. સમાજ વૈજ્ઞાનિક લોકોની દ્રષ્ટિએ વૈશ્વિકીકરણની પ્રક્રિયા સમય અને ભૌતિક અંતર ઘટાડી રાષ્ટ્ર અને રાજ્યને નજીક લાવી દે છે અને વિશ્વ એક ગામ બને છે. તો સંચાર ક્રાંતિ અને યંત્ર વૈજ્ઞાનિક સ્ત્રોતોએ આ પ્રક્રિયાને ગતિ આપી છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે તે સમય અને ભૌતિક અંતર, સમયનો જે અંતર છે તે અને ભૌતિક એટલે કે જોઈ શકાય તેવા જે અંતરો છે તેને ઘટાડી રાષ્ટ્ર અને રાજ્યને, જુદા જુદા રાજ્યને અને આખા દેશને નજીક લાવી અને વિશ્વ છે તે એક ગામ છે એટલે કે વિશ્વ એક ગામ હોય અને જુદા જુદા રાષ્ટ્રો છે તે તેના સભ્યો હોય તે રીતે એક ગામ બને છે. તો સંચાર ક્રાંતિ એટલે કે કોઈ પણ માહિતીને આદાન પ્રદાન, સંચાર ક્રાંતિ અને યંત્ર વૈજ્ઞાનિક યંત્રો છે તેનો પ્રચાર પ્રસાર અને તેની બનાવટ છે તેના સ્ત્રોતોએ આ પ્રક્રિયાને, વૈશ્વિકીકરણની પ્રક્રિયાને વધારે ગતિ આપી છે. ત્યારબાદ આપણે વૈશ્વિકીકરણનો અર્થ જોઈએ. વૈશ્વિકીકરણનો સીધો અર્થ એ થાય છે કે સમગ્ર જગતના દેશો, આખા જગત છે તેમાં જેટલા દેશો છે તે વૈશ્વિક સ્તરે, વિશ્વના સ્તરે વિચારણા કરે. એટલે કે કોઈ પણ દેશ પોતાના રાજકારણ, અર્થકારણ, સમાજ કે સંસ્કૃતિ વિશે અલગ રીતે ન વિચારતા તે સમગ્ર જગતના સંદર્ભમાં જ વિચારે. વૈશ્વિકીકરણ એટલે શું સાદા અર્થમાં? તો કે કોઈ પણ દેશ છે એ માત્ર ને માત્ર પોતાના પૂરતું જ રાજકારણ પૂરતું, પોતાના અર્થકારણ, પોતાનો સમાજ અને પોતાની સંસ્કૃતિ માટે જ ન વિચારતા તે સમગ્ર જગતના બધા જ દેશોના સંદર્ભમાં સમાજની, સંસ્કૃતિની વિચારણા કરે. તેને વૈશ્વિકીકરણ કહે છે. સામાજિક દ્રષ્ટિકોણથી, સમાજના દ્રષ્ટિકોણથી જોઈએ તો ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની છે કે સ્થાનિક અને વૈશ્વિક સમાજના લોકો એક તાતણે બંધાઈ ગયા છે. એટલે કે જે આ વસવાટ કરે છે તે અને વિશ્વના બીજા લોકો છે તે એક જ તાતણે બંધાઈ ગયા હોય તેવું આ પહેલી ઘટના બની છે. આ માટે વિવિધ પ્રક્રિયાઓ, જુદી જુદી પ્રક્રિયાઓ દુનિયાભરના લોકોના સામાજિક સંબંધો પર ઘણી મોટી અસર નિપજાવે છે અને તેમને નજીક લાવે છે, જેને સમાજશાસ્ત્રીઓ વૈશ્વિકીકરણ તરીકે જુએ છે. ત્યારબાદ આપણે વૈશ્વિકીકરણની વ્યાખ્યા જોઈએ. વિભિન્ન લોકો, જુદા જુદા લોકો અને દુનિયાના વિભિન્ન ક્ષેત્રોની વચ્ચે વધતી જતી પારસ્પરિકતા અને વૈશ્વિકીકરણ છે. ગિડન્સ નામના સમાજશાસ્ત્રી છે તે વૈશ્વિકીકરણની વ્યાખ્યા આપતા જણાવે છે કે વિભિન્ન લોકો, જુદા જુદા લોકો અને દુનિયાના જુદા જુદા ક્ષેત્રો વચ્ચે વધતી જતી એકબીજા પર પારસ્પરિકતા એટલે એકબીજા સાથે જે સંકળાઈ જાય છે તેને જ વૈશ્વિકીકરણ કહે છે. આ પારસ્પરિકતા, આ સંબંધો છે તે સામાજિક અને આર્થિક સંબંધોમાં થાય છે. એટલે કે તેને અસર છે તે સમાજ અને આર્થિક સંબંધોમાં થાય છે. આમાં સમય અને સ્થાન મળી જાય છે. એટલે કે સમય કોઈ પણ સમય હોય અને કોઈ પણ સ્થળ હોય તો તે મળી જાય છે. ત્યારબાદ યોગેન્દ્રસિંહ દ્વારા આપેલી વ્યાખ્યા. ભારતીય સમાજમાં 1990ના દાયકા પછી, ભારતના સમાજમાં 1990ના દશકા પછી ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. ક્રાંતિકારી જે પરિવર્તન છે તે આવ્યું છે. વૈશ્વિકીકરણને કારણે સામાજિક સ્તરીકરણનું સ્વરૂપ બદલાયું છે. વૈશ્વિકીકરણને કારણે સમાજના જે સ્તરો છે તેની રચના છે તેનું સ્વરૂપ બદલાયું છે. સાથે સાથે સામાજિક પરિવર્તનની ગતિમાં બદલાવ આવ્યો છે. સમાજના જે પરિવર્તન આવે છે તેની ગતિમાં પણ બદલાવ આવ્યો છે તે ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. ઉપરાંત વસ્તી વિષયક પરિવર્તન, વસ્તીમાં પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે અને નગરીકરણ તથા ઔદ્યોગિકરણની પ્રક્રિયા તીવ્ર બની છે. નગરીકરણ એટલે શહેરીકરણ,
તો શહેરીકરણની પ્રક્રિયા હાલના સમયમાં ખૂબ જ ઝડપી અને વધારે બની છે અને ઔદ્યોગિકરણની પ્રક્રિયા પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે. એટલે કે ગ્રામ્ય કક્ષાએથી લોકો છે તે સ્થળાંતર કરી અને શહેરોમાં જવાનું વધારે પસંદ કરે છે, એટલે શહેરીકરણ થયું છે. ઔદ્યોગિકરણ જુદા જુદા ઘણા બધા નવા યંત્રો સાધન સામગ્રી બનાવવા માટેના ઉદ્યોગોની સ્થાપના પણ વધારે થાય છે, એટલે કે ઔદ્યોગિકરણની પ્રક્રિયા પણ તીવ્ર બની છે. માલ્કમ વોટ્સ જણાવે છે કે વૈશ્વિકીકરણ એક પ્રક્રિયા છે. વૈશ્વિકીકરણ શું છે? એક પ્રક્રિયા છે જેમાં સામાજિક સાંસ્કૃતિક વ્યવસ્થા, સમાજની અને સંસ્કૃતિની વ્યવસ્થા પર જે ભૌગોલિક દબાણ, જે વિસ્તારને લગતું દબાણ હોય છે તે પાછળ હટી જાય છે અને લોકો પણ સમજે છે કે ભૌગોલિક સીમાઓનો અર્થ વગરની કે બે મતલબ હોય છે. આમાં ભૌગોલિક સીમાઓ છે, વૈશ્વિકીકરણ એટલે કે તેની ભૌગોલિક સીમાઓ છે તે હટી જાય છે. કોઈ પણ વ્યક્તિ હોય તે માત્ર ને માત્ર પોતાનું કુટુંબ, પોતાનું ઘર, પોતાનું ગામ તેના માટે વિચારતા નથી, આખા વિશ્વના કલ્યાણ માટે તે વિચાર કરે છે. એટલે કે આવી સીમાઓ ભૌગોલિક, પોતાને જે ઘર, પોતાનું ગામ, આવી જે ભૌગોલિક સીમાઓ હતી તેને હટાવી દે છે અને વિશ્વ માટે છે તે વિચાર કરતા થઈ જાય છે, જેને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે.